हाय गाइस, तो ये मैं हूँ और ये मेरा दोस्तार है, हम आज ब्लॉग बना रहे हैं और आज हम जा रहे हैं भाई क्या देंगे अपने कौन है ये लोग? कहां से आते हैं? गुरुजी क्या देवी जी हमारा धर्मेश भाई છોકરાઓને લખતર આપણે વિડીભાઈ નો બર્થડે છે તો છોકરાઓને નાસ્તો કરાવવા જઈ રહ્યા છીએ. ઓકે ઓકે હવે હું નાથાણી ભાઈ આપું છું. નાથાણી ભાઈ લ્યો તો કેમ છો ડાયરો મજામાં? તો જો અમારા ભાઈનો છે બર્થડે અને અમે થોડીક નાની મોટી સેવા કરવા જઈ રહ્યા છીએ ભાઈ. ક્યાં પર જવાનું છે આપણે? આપણે જઈએ છીએ અત્યારે સાપુતારા વાળા રોડે જંગલમાં. કેવો બિગ બોલે હું લોકેશન કેવો ભાઈ? એને ચીખલી પાસે ક્યાંક જાય છે. હા, ચીકલી પાસે એક આશ્રમ છે જોરદાર જંગલમાં. વાતાવરણની આજ મજા લેવાની છે અમારે અને થોડો ઘણો છોકરાઓને નાસ્તો પાણી કરાવવાનો છે, મોજ કરવાની છે ભાઈ આજ. એવો હોદો ડાયરો અમારે છે, બેહી ગયો છે. મુંબઈના અમારા મહેમાન છે બધા ગયો. અમારે મુંબઈ થી છે ભાઈ. હા, અને અમારે તમે આ ભાઈને તો ઓળખતા જ હશો. લકડ સાહેબ છે અમારે, લકડ સાહેબ. મારા ગુરુજી છે લકડ સાહેબ. પહોંચી જ જજો ઋત્વિકભાઈ ભુવા, મૌલિકભાઈ ભંડેરી, મેગી પાર્લરના ઓનર. મેગી અમોલ અમોલ ભાઈ. ભાઈ. કે ઘોંકા ચડાવી છો. कैसा लगा मेरा मजाक? બ્લોક માં આગળ બિલકુલ આવો રોડ આ એનું ગોઠવેલું સાઈડમાં. બ્રિજ બન કેડી વાકી મર જાવું માલ હાકી. અમે અમારા લોકેશન ઉપર પહોંચી ગયા છે. જો એકદમ મસ્ત મજાની શાળા છે અહીંયા અને નાના નાના ભૂલકાઓ બધા ભણે છે અહીંયા. અને અમારે આમ તો નાસ્તા પાણી કરાવવાના છે. જો આ બધી વિશાળ છે. લગભગ અમારે સુરતથી 80-90 કિલોમીટર આ સ્કૂલ થાય છે અને સુરતથી ઘણા બધા મિત્રો અહીંયા નાસ્તા પાણી અને ભોજન ને એવું કરાવવા આવતા હોય છે. તો હું તમને આ બતાવું. અને આજે અમે ભવાની ચેરિટેબલ ટ્રસ્ટના સપોર્ટથી ચાલતું શ્રી દત્ત આશ્રમમાં બાળકોને નાસ્તો કરાવવા ગયેલા. અહીંયાના શિક્ષકોએ અમને કીધેલું કે ભાઈ અહીંયા તમામ બાળકો ફ્રીમાં ભણે છે, હોસ્ટેલમાં ફ્રીમાં રહે છે અને જમવાનું પણ એકદમ ફ્રીમાં છે. 232 અહીંયા વિદ્યાર્થી છે, જેમાં તમામ વિદ્યાર્થી કપરાડા ધરમપુર જંગલ વિસ્તારના આદિવાસી સમાજના નાના ઘરના બાળકો છે. અને આપણા સિટી જેટલી અહીંયા ફેસિલિટી તો નથી, છતાં પણ ધોરણ 10 અને 12 બોર્ડનું રિઝલ્ટ અહીંયા 100% છે. કુદરતના ખોળે આશ્રમ આવેલો છે. પરિવાર અને મિત્રો મંડળ સાથે અહીંયા તમારા ખાસ દિવસની ઉજવણી કરી શકો છો તમે. અને બપોર અને સાંજની રસોઈ તમે આપી શકો છો. અને આર્થિક મદદ કરવા માટે આમના નંબર અને સ્કેનર સ્ક્રીન પર આપેલું છે. તો મિત્રો આ હતી રંગ વિદ્યા સંકુલ સરસિયા છાત્રાલયની ઝલક. અમે તો મિત્રો સાથે આજનો દિવસ યાદગાર બનાવી લીધો. અને જો તમારે પણ આ જગ્યા ઉપર જવું હોય ને તો હું તમને બધી જ આની ડિટેલ્સ કેપ્શનની અંદર આપી દઈશ. અને જો તમારે જમણવારની તારીખ લેવા તેમજ અન્ય કોઈ સેવા અનાજ કરિયાણું કઠોળ એજ્યુકેશનને લગતી સહાય આપવા માંગતા હોય ને તો હું તમને નીચે કોન્ટેક નંબર આપી દઈશ. સૌથી પહેલાં તો ત્યાં તમારે કોન્ટેક કરીને જવાનું રહેશે. અને અમે 232 વિદ્યાર્થીઓની વચ્ચે 5 થી 6 કલાક રહ્યા. પણ આમ જો તમને આમ લાગી જાય કે તમે એકદમ પાછા નાનપણમાં આવી ગયા છો અને પ્રાથમિક શાળામાં તમે પાછા ભણવા આવતા રહેશો. એ ડ્રેસ, ત્યાંની વ્યવસ્થા, ત્યાંનું બધું કામકાજ આમ તમને જોઈને આનંદ જ આવ્યા રાખે. આમ જો અને એકદમ નેચરલી પ્રકૃતિવાળું વાતાવરણ એટલે તમને મજા જ આવ્યા રાખે. અને ભાઈ ધીમો ધીમો વરસાદ શરૂ હતો એટલે ભાઈ ઓર મજા આવી ગઈ. અને અમે જો લગભગ પછી ત્યાંથી 5 વાગે નીકળી ગયા. ત્યાંનું જોયું, કામકાજ જોયું, ત્યાંનો બાળકો કઈ રીતે ભણે છે, ત્યાંની વ્યવસ્થા કેવી છે, પણ બધું જ આમ જો અમને એકદમ મજા આવી. અને ત્યાં તમારે એકવાર જવા જેવું છે. એકવાર આંટો મારજો, પછી તમે જોજો. અને બીજા તમે એકવાર જશો ને એટલે તમે બીજા 3 માણસને લઈને ત્યાં ફરી વાર જવાનું મન થાય એવી મસ્ત કુદરતના વાતાવરણવાળી જગ્યા છે. અને આમ જો વાતાવરણ એવું ને ભાઈ તમને મોજ જ આવે રાખે. આમ જો એકદમ કુદરતના ખોળે આવી ગયા ને ભાઈ એવું વાતાવરણ. આમ જો સોખા એ લીલીસમ વાડિયું એની શરૂ વરસાદ હોય. મને જો ભાઈ ઋત્વિકભાઈ ભુવા આંટા ફેરા મારે છે. કેમ ભાઈ વાતાવરણ કેવું છે? આવું જ છે ભાઈ, મજા જ આવ્યા કરે છે. શાંતિ વાળું આવ શાંતિવાળું વાતાવરણ જો. તો જુઓ અહીંયા હવે નાસ્તા પાણી કરાવીને હવે નીકળે છે. અમારી ગાડી તૈયાર થઈ ગઈ છે. જો મધરો વરસાદ આવે છે અને એકદમ મસ્ત મજાનું લોકેશન વાતાવરણ છે. બધા મિત્રો એને નાસ્તા કરાવી દીધા છે. અહીંયા ફરી પાછા આવા નાનકડા એવા વ્લોગમાં મળીએ પાછા.
ક્યારેક ક્યારેક મેકતા રહેવું વ્લોગ જોતા રહીજો.